હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. શું તમારે પણ પેટીસ બનાવતી વેળા બટેટા અને તપકીનું લેયર ફાટી જાય છે? આજે મેં તમારા માટે લાવ્યું છે એકદમ પરફેક્ટ રેસીપી, જેમાં ખાસ ટિપ્સ છે જેમથી તમારું લેયર છે એકદમ ક્રિસ્પી રહેશે અને ક્યારેય ફાટશે નહીં. આ રેસીપી છે ફરાળી પેટીસ, જે તમે શ્રાવણ મહિનો, એકાદશી કે નવરાત્રિના ઉપવાસમાં બનાવી શકો છો. તો છેલ્લે સુધી જુઓ, કારણ કે વિડીયોમાં એવી ટ્રીક છે જેનાથી તમારી પેટીસ એકદમ દુકાન જેવી ક્રિસ્પી અને અંદરથી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે ફરાળી પેટીસ બનાવવાનું ચાલુ કરીશું. ફ્રેન્ડ્સ, પેટીસ બનાવવા માટે પેટીસનું બહારનું લેયર બનાવવા માટે બાફેલા બટેટાની જરૂર પડતી હોય છે. તો પહેલાં બટેટા બાફી લેવાના છે, પરંતુ ડાયરેક્ટ પાણીમાં આપણે બટેટા નથી બાફવાના, આપણે એને વરાળે બાફવાના છે, જેથી છે ને બટેટાનું જે આપણે બનાવીએ છીએ ને બહારનું લેયર બનાવવા માટે એ સરસ એકદમ ચીકણું નહીં બને અને સરસ બનશે. તો ચાલો સૌથી પહેલાં છે ને એક કુકર લઈ લેવાનું છે, એમાં થોડુંક 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું અને કોઈ પણ સ્ટેન્ડ રાખી દેવાનું છે. એના ઉપર એક ડીશ હું રાખી દઈશ. નહીં, 500 ગ્રામ જેટલા મેં બટેટા લઈ લીધા છે, એ એડ કરી દઈશ. હવે ઢાંકણ ઢાંકી આપણે એને વરાળે 4 થી 5 વિસલ કરશું એટલે સરસ બટેટા બફાઈ જશે. ત્યારબાદ હું તમને આગળ બતાવું. તો ફ્રેન્ડ્સ, જ્યાં સુધી બટેટા બફાય છે ત્યાં સુધીમાં આપણે પેટીસ સાથે સર્વ કરવામાં આવતી ફરાળી ચટણી બનાવી લેશું. તો એના માટે અહીં મેં કોથમીર લઈ લીધી છે, 2 નંગ મીડિયમ તીખા મરચાં લીધા છે, એક નાનો કટકો આદુનો લીધો છે, થોડાક શિંગદાણા છે, 1 ટીસ્પૂન જેટલા છે, અને અડધું લીંબુ, નિમક અને ખાંડ એડ કરીશું. તો સૌથી પહેલાં કોથમીર આપણે એક મિક્સર જારમાં લઈ લેશું. બધું સાથે આપણે પીસવાનું છે. શિંગદાણા પણ અત્યારે જ એડ કરી દઈશું. ટેસ્ટ મુજબ નિમક એડ કરીશું, ફરાળી મીઠું છે. ત્યારબાદ એમાં ખાંડ એડ કરી દઈશું, અડધી ટીસ્પૂન જેટલી. ખટાશ ગળાશ તમારે ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો. હવે જે અડધું લીંબુ લીધું છે એ એડ કરી દઈશું. થોડુંક પાણી નાખી આપણે પીસી લેવાનું છે. તમે લીંબુની જગ્યાએ દહીંનો પણ યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો સરસ આપણે ચટણી બનાવી લીધી છે. એકદમ ટેસ્ટી બને છે આ ચટણી. હવે એને એક બાઉલમાં આપણે કાઢી લઈશું. ચટણી બનાવી લીધી છે, તો હવે આપણે બટેટા ચેક કરી લઈશું કે બફાઈ ગયા છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, આપણે હવે બટેટાને ચેક કરી લેવાના છે કે બફાઈ ગયા છે કે નહીં. અંદર સુધી સરસ બફાઈ જવા જોઈએ આપણે તો કોઈ છરી લઈ લેવાની અને અંદર સુધી જવા દેવાની. સરસ અંદર સુધી વરાળે આપણે બટેટા બફાઈ ગયા છે. તો હવે બટેટાને એક પ્લેટમાં લઈ લેશું અને એને એકદમ ઠંડા થવા દેવાના છે. ત્યારબાદ આપણે પેટીસનું બહારનું પડ બનાવવાનું છે. ફ્રેન્ડ્સ, જ્યાં સુધીમાં બટેટા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે પેટીસની અંદરનું સ્ટફિંગ તૈયાર કરી લેશું. એના માટે અહીં મેં શેકેલા શિંગદાણા લીધા છે, જેને અધકચરા આપણે પીસી લેવાના છે. અને ટોપરાનું સૂકું ખમણ લીધું છે, ઝીણું લીધું છે. તમે જાડું પણ ખમણ લઈ શકો છો. જેટલા શિંગદાણા હોય એટલું જ ટોપરાનું ખમણ લઈ લેવાનું છે. તો સૌથી પહેલાં શિંગદાણા આપણે એડ કરી દઈશું. 1/3 કપ છે આ માપ અત્યારે. હવે ટોપરાનું ખમણ એડ કરી દઈશું. પછી મરચાં લીધા છે, 2 ઝીણા સમારી લીધા છે, એડ કરી દેવાના. કોથમીર લીધી છે, એડ કરી દેશું. થોડીક ઝીણી સમારીને લઈ લેવાની છે તમારે. હવે એમાં મરી પાવડર આપણે એડ કરવાનો છે. તો આપણે અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દઈશું. અડધી ટીસ્પૂન જેટલું ખમણેલું આદું લીધું છે, એડ કરી દેવાનું છે. અડધી ટીસ્પૂન જેટલી વરિયાળી લીધી છે, એડ કરી દઈશું. ગરમ મસાલો લીધો છે, એડ કરશું. તમે જો આ વસ્તુમાંથી કોઈ પણ વસ્તુ ફરાળમાં ન યુઝ કરતા હોય તો તમારે એ નહીં કરવાની. ને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, 1 ટીસ્પૂન જેટલો. હવે અહીં મેં કાજુ અને કિસમિસ ઝીણા કટ કરીને લઈ લીધા છે, 1 ટેબલ સ્પૂન જેટલા, એડ કરી દઈશું. જે ટોટલી ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખી શકો છો, નહીંતર એમ પણ સારી બને છે. હવે ટેસ્ટ મુજબ નિમક એડ કરી દેવાનું છે, જે ફરાળી નિમક લીધું છે. હવે દળેલી ખાંડ લેશું. સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે સ્ટફિંગનો, એના માટે દળેલી ખાંડ લઈ લેવાની છે.
જે 2 ટીસ્પૂન જેટલી આપણે એડ કરી દઈશું અને અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો છે. હવે બધું સરસ મિક્સ કરી લેવાનું પહેલાં. ત્યારબાદ થોડુંક બાઇન્ડિંગ આવે એના માટે અહીં બાફેલું બટેટું આપણે થોડુંક એડ કરી દઈશું. અડધું મેં લઈ લીધું છે બાફેલું બટેટું. બધું જ સારી રીતે મિક્સ કરી લેશું આપણે. સરસ આ રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ કરી ત્યારબાદ તમે ટેસ્ટ કરી શકો છો. જે રીતના તમે ખટાશ ગળાશ યુઝ કરતા હોય એ એડ કરી દેવાનું જો વધઘટ થતું હોય તો. જો આ રીતે દબાવીને સરસ કરી લેવાનું, જેથી આપણે સ્ટફિંગ અંદરના જે આપણે નાના નાના ગોળ બનાવીશું એ સરસ આસાનીથી બની જશે. નહીં તો સ્ટફિંગ છૂટું છૂટું રહેશે. એટલે બટેટું તમારે જરૂરથી એડ કરવાનું થોડુંક. જો સરસ બની ગયો છે આપણું સ્ટફિંગ. હવે એમાંથી નાના બોલ બનાવી લેશું આપણે પહેલાં. સાવ નાની સાઈઝના બનાવવા, કારણ કે આપણે હજી બહારનું લેયર બનાવવા બટેટાનું જે કરવાના છે માવો એ ઉપર આવશે. એટલે સાવ નાના બોલ બનાવવાના, નહીં તો પેટીસ બહુ મોટી બનશે. જો આ રીતના બોલ પહેલાં આપણે બનાવી લઈશું આ સ્ટફિંગના. તો ફ્રેન્ડ્સ, સ્ટફિંગના આપણે બધા જ બોલ બનાવી લીધા છે અને બટેટા એકદમ ઠંડા થઈ ગયા છે. જો એકદમ ઠંડા બટેટા જ તમારે લેવાના છે અને એને ખમણી લેવાના છે કોઈ પણ આ રીતે ખમણીમાં, જેથી આપણે બહારનું પડ જે કરીને એમાં કોઈ ગાંઠો ન રહે અને સરસ એકદમ બનીને તૈયાર થાય છે બહારનું પડ. આ રીતે બધા જ બટેટા પહેલાં ખમણી લેશું. તો ફ્રેન્ડ્સ, બધા જ બટેટા ખમણી લીધા છે તમે જોઈ શકો છો. હવે એમાં ટેસ્ટ મુજબ આપણે ફરાળી મીઠું એડ કરી દેવાનું છે. અને અહીં તપખીરનો લોટ છે જે બજારમાં તમને કરિયાણાની દુકાનેથી આસાનીથી મળી રહેશે. ફરાળમાં એનો યુઝ થતો હોય છે અને આની જગ્યાએ તમે સિંગોડાનો લોટનો પણ યુઝ કરી શકો છો, જે અડધો કપ જેટલો લીધો છે. તો અહીં પહેલાં આપણે થોડોક એડ કરી દઈશું અને બધું મિક્સ કરીશું. આપણે લોટ બાંધી સરસ હાથમાં ચોટે નહીં એ રીતના તપખીરનો લોટ એડ કરવાનો છે. બધું હળવાથી આ રીતે મિક્સ કરી લેવાનું. તમારે જો પેટીસનું આ બહારનું લેયર બનાવવાનું તમે બટેટાનું જે તૈયાર કરશો ને એ સરસ હશે ને તો તમારી પેટીસ સરસ બનશે. એટલે જ બટેટા આપણે સ્ટીમ કરીને લેવાના અને તપખીર એડ કરીશું. તો હું તમને આગળ બતાવું કઈ રીતના આપણે આ લોટ બનાવીને તૈયાર કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આ રીતના લોટ બનાવી એ રીતના થઈ જવો જોઈએ, જેમાં અડધો કપ તપખીર અને ઉપરથી 2 ટેબલસ્પૂન જેટલું તપખીરની જરૂર પડી છે. એ તમારા બટેટા ઉપર નક્કી થાય છે કે વધઘટ થઈ શકે છે તપખીર. હવે થોડુંક હાથમાં તેલ લઈ લેશું. આ લોટને આ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આમાંથી પેટીસ બનાવવાના છીએ. તો ચાલો બનાવવાનું ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, પેટીસ બનાવવા માટે આનાથી બહારનું લેયર આપણે બનાવીશું. તો સૌથી પહેલાં તેલવાળો હાથ કરી લેવાનો તમારે. અને જે આપણે સ્ટફિંગના બોલ કર્યા છે એનાથી મોટું આમાંથી થોડોક લઈ લેવાનો લુવો. એને આ રીતે ગોળ ગોળ કરી લેવાનું છે. થેપલી બનાવી લેશું, કારણ કે સ્ટફિંગના જે બોલ આપણે બનાવ્યા છે એ અંદર મૂકવાના છે. તો એ રીતના જ તમારે લુવો લઈ લેવો. જો આ સ્ટફિંગનો બોલ છે એ અંદર મૂકી દેવાનો છે. બાદ ધીમે ધીમે આ રીતે કરતા જઈ પૂરું કવર કરી લેવાનો છે સ્ટફિંગના બોલને. હાથ ચોટે તો તપખીર થોડી લઈ લેવાની. જે આ વધારાનું છે એ આપણે કાઢી લેવાનું છે. ત્યારબાદ સરસ આ રીતે ગોળ ગોળ મિક્સ કરી લેવાનું. ક્યાંયથી પણ તમારું પડ ફાટેલું ન હોવું જોઈએ અને અંદરનો મસાલો ન દેખાવો જોઈએ, નહીંતર તળતી વખતે પેટીસ ફાટવાનો ભય રહે છે. એટલે આ ખાસ તમારે ધ્યાન રાખીને કરવાનું હોય છે. જો સરસ આપણે બની ગયું છે. હવે એને તપખીરમાં આપણે રગદોળી લેશું એટલે સરસ બહારનું કોટિંગ થઈ જશે. જો સરસ બની ગયું છે ને આ રીતે બધા જ પહેલાં પેટીસ આપણે બનાવી લઈશું, ત્યારબાદ એને તળી લેવાની છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બધી જ પેટીસ બનાવી લીધી છે આપણે. હવે એને તળવાની છે. તો મેં તેલ ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું છે. હવે એક એક કરીને એમાં પેટીસ નાખીશું.
તેલ આપણે મીડિયમ ગરમ હોવું જોઈએ, એકદમ ગરમ તેલમાં નહીં નાખવાનું. આ રીતે તમે જે રીતના કઢાઈ લીધી હોય એમાં સમાય એ રીતે એડ કરી દઈશું પેટીસ. ફ્રેન્ડ્સ, અહીં હું 6 પેટીસ એડ કરી દઉં છું અને થોડી 2-3 મિનિટ માટે આપણે એને અડવાનું નથી, ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આ રીતે થવા દેશું. પહેલાં તમે પેટીસ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખજો કે પડ ક્યાંયથી પણ અહીં ક્રેક ન હોવું જોઈએ, નહીં તો તમારી પેટીસ તમે તેલમાં નાખશો એટલે ફૂટવાની ચાન્સ રહે છે. એટલે બહારનું સરસ લેયર તમારે બનાવવાનું રહેશે, તો તમારી પેટીસ નહીં ફાટે. જોઈ શકો છો હવે થોડી વાર થઈ ગઈ છે, તો ચમચાથી ખાલી આ રીતે જ આગા પાછી કરવાની છે. આપણે એને ઉઠલાવાની નથી, આ રીતે ફેરવતા જશું જેથી બધી બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન તળાઈ જાય. હળવા હાથે આવી રીતે હલાવતું રહેવાનું 1-1 મિનિટે. આગળ બતાવું કેટલી આપણે એને તળવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતે સતત ફેરવતા જઈ પેટીસ તળી લેવાની, જેથી સરસ બધી બાજુથી આવી તળાઈ જશે. તો પેટીસ તળાઈ ગઈ છે. ગેસની ફ્લેમ સાવ સ્લો કરી નાખીશું અને એક ઝારામાં એક કરીને આપણે લઈ લઈશું, જેથી વધારાનું તેલ નીકળી જાય. ફ્રેન્ડ્સ, તમને જો ફાટવાનું એવું બીક લાગતી હોય ને, તો જ્યારે પેટીસ તળાતી હોય ત્યારે એની ઉપર આ રીતના ઝારો હોય એ થોડીક વાર રાખી દેવાનો, એટલે ફાટશે તો પણ ઉઠશે નહીં. તો ફ્રેન્ડ્સ, જો કેવી સરસ જરા પણ ફાટ્યા વગરની પેટીસ આપણી તૈયાર થઈ ગઈ છે. બીજી પેટીસ તળી લેશું અને પછી સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, જો કેવી સરસ પેટીસ ઘરે સરસ બની જાય છે, જે હું તમને તોડીને પણ બતાવીશ. જો અંદરથી દેખાવ પણ એટલો સરસ લાગે છે, બની છે ને મસ્ત. તો તમને જો આ મારી રેસીપી ગમી હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો ઘરે પેટીસ બનાવવાની, ને મારા આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું. થેન્ક યુ.